નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે રાસાયણિક ગતિકી કોને કહેવાય એ અંગેનો આપણે પૂરો અભ્યાસ કર્યો. એમાંથી કે પ્રશ્નો જે જોડાયેલા છે પ્રક્રિયા સાથેના ત્રણ, તો એમાં ત્રણ પાઠની જરૂર પડે: ઉષ્માગતિશાસ્ત્ર, સંતુલન અને જે ત્રીજો પ્રશ્ન છે પ્રક્રિયાનો વેગ. બરાબર, એના વિશેની આપણે માહિતી એટલે કે રાસાયણિક ગતિકી કોને કહેવાય એની વ્યાખ્યા, વેગને અસર કરતા પરિબળો. છેલ્લે આપણે લીધું હતું કે કોઈ પણ પ્રક્રિયા એ સમાન વેગથી થતી હોતી નથી. તો ઘણી બધી કે જે આયનીય પ્રક્રિયાઓ છે, ઘણી બધી ઝડપી પ્રક્રિયાઓ છે, તો એના વિશેના વેગની માહિતી મેળવી શકાતી નથી. બીજી બાજુ અતિ ધીમી પ્રક્રિયાઓ હોય, ક્ષણો જે વિઘટન થાય અથવા કાટ લાગવાની લોખંડની પ્રક્રિયા, બધી ઘણી બધી ધીમી પ્રક્રિયા છે, તો એના રસાયણ વિજ્ઞાનના વેગ અંગેનું એટલું મહત્વ રહેતું નથી. પરંતુ જે મધ્યમ વેગથી જે થતી હશે, મધ્યમ વેગથી, તો એના અંગેનું રાસાયણિક પ્રક્રિયાનો વેગ અથવા એની જે સંકળાયેલી ક્રિયાવિધિ છે, દરેકનો એમાંથી અભ્યાસ કરીશું. તો આગળનો જે મુદ્દો આપણે ચાલુ કરશું એ રાસાયણિક પ્રક્રિયાનો વેગ. બરાબર, રાસાયણિક પ્રક્રિયાનો વેગ. હવે રાસાયણિક પ્રક્રિયાનો વેગ કોને કહેવાય એ પહેલા, દાખલા તરીકે આપણે ઓટોમોબાઈલમાં હોય કોઈ પણ વાહન, ઓટોમોબાઈલમાં આપણે વેગ ગણવો તો શું કહેવું કે અમુક ચોક્કસ સમયમાં સ્થાનમાં થતો ફેરફાર અથવા કાપેલું અંતર. ચોક્કસ સમયમાં સ્થાનમાં થતો ફેરફાર અથવા કાપેલું અંતર. કેની અંદર? ઓટોમોબાઈલ. ઓટોમોબાઈલમાં જે વેગ છે એમાં શું થાય કે અમુક ચોક્કસ સમયમાં સ્થાનમાં થતો ફેરફાર અથવા કાપેલું અંતર. એટલે ટૂંકમાં સામાન્ય ગણો તો અંતરના છેદમાં સમય. કોઈ પણ વેગ હોય, સ્થાનમાં થતો ફેરફાર એટલે કે સ્થાન એટલે અંતર જ આવશે એમાંથી કોઈ, અને એના માટે લીધેલો સમય, એ વેગ ગણવી આપણે. દાખલા તરીકે મીટર પ્રતિ સેકન્ડ, કિલોમીટર પ્રતિ અવર કે કિલોમીટર પ્રતિ મિનિટ, મીટર પ્રતિ મિનિટ, કોઈ પણ એકમ એમાંથી. તો ઓટોમોબાઈલમાં જેમ આપેલા સમયમાં કાપેલું અંતર અથવા સ્થાનમાં થતો ફેરફાર, તો આને આપણે વેગ કહેવી. પણ અહીંયા આપણે ઓટોમોબાઈલનો વેગ નથી જોતો. કોનો જોઈએ? રાસાયણિક પ્રક્રિયાનો વેગ. તો હવે રાસાયણિક પ્રક્રિયાનો વેગ તો એવો હોય નહીં કે મીટર પ્રતિ સેકન્ડ, પ્રક્રિયા 3 સેકન્ડમાં 2 મીટરનું અંતર કહ્યું, એમાં તો અંતર આવશે નહીં. તો રાસાયણિક પ્રક્રિયાનો વેગ કઈ રીતે ગણી શકાય? હવે તો ખાસ ધ્યાન રાખજો, રાસાયણિક ગતિકીમાં હું વેગ કે કોઈ પણ શબ્દ આવું ત્યારે હવે ઓલા વેગમાં નહીં વહી જાવ મીટર પ્રતિ સેકન્ડમાં. એમ કહું વેગનો એકમ, હવે આગળ સમજાવીશ. એમ કહું વેગનો એકમ તો મીટર પર સેકન્ડ ન આવે. બરાબર, કારણ કે આપણે જોવી પ્રક્રિયાનો વેગ, એમાં કોઈ અંતર આવશે નહીં. તો રાસાયણિક પ્રક્રિયાનો વેગ જેવી રીતે ઓટોમોબાઈલમાં કાપવી, એ જ પ્રમાણે રાસાયણિક પ્રક્રિયાનો વેગ કોને કહેવાય? તો કે રાસાયણિક પ્રક્રિયાનો વેગ રાસાયણિક પ્રક્રિયાનો વેગ છે તો એ એકમ સમયમાં પ્રક્રિયામાં
પ્રક્રિયકની અને નિપજની સાંદ્રતામાં થતો ફેરફાર. રાસાયણિક પ્રક્રિયાનો વેગ એટલે એકમ સમયમાં પ્રક્રિયામાં પ્રક્રિયકની અને નિપજની સાંદ્રતામાં થતો ફેરફાર. જેમ આપેલા સમયમાં સ્થાનમાં થતો ફેરફાર, એમ આપેલા સમયમાં સ્થાનની જગ્યાએ શું સાંદ્રતામાં થતો ફેરફાર. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હોય તો એમાં એક જ પ્રક્રિયકની એક જ નિપજ હોય એવું જરૂરી નથી. કોઈ પણ પ્રક્રિયક હોય, 2 હોય, 3 હોય, 1 હોય, કે ગમે તેટલી નિપજ બનતી હોય, રાસાયણિક પ્રક્રિયાની અંદર જેટલા પણ પ્રક્રિયકોને નિપજો હોય એમાંથી કોઈ પણ એક પ્રક્રિયક લો અથવા કોઈ પણ એક નિપજ, કોઈ પણ એક લો, કોઈ પણ એક પ્રક્રિયકને લો, એને લો, અથવા કોઈ પણ એક નિપજ લો, તો કોઈ પણને આધારિત તમે પ્રક્રિયાનો વેગ જાણી શકો. તો એકમ સમયમાં પ્રક્રિયામાં પ્રક્રિયક અને નિપજની સાંદ્રતામાં થતો ફેરફાર એટલે રાસાયણિક પ્રક્રિયાનો વેગ. અંતરમાં શું થાય કે આપણે 1 સેકન્ડમાં આટલા મીટર અંતર કાપ્યું, 1 કલાકમાં 60 કિલોમીટર અંતર કાપ્યું, એવો અર્થ થાય ને. એવી જ રીતે રાસાયણિક પ્રક્રિયામાં શું થશે કે 1 મિનિટમાં 0.2 મોલારિટી સાંદ્રતા ઘટી. અલગ અલગ એમાંથી તો સાંદ્રતા વધારો થાય કે ઘટાડો થાય કોઈ પણ આધારિત, પણ રાસાયણિક પ્રક્રિયાનો વેગ એટલે શું તો કે એકમ સમયમાં પ્રક્રિયામાં પ્રક્રિયકની અને નિપજની સાંદ્રતામાં થતો ફેરફાર. હવે સમજો, કોઈ પણ તમે પ્રક્રિયા લેશો, કોઈ પણ પ્રક્રિયા, એની અંદર કોઈ પણ પ્રક્રિયામાં શરૂઆત કોનાથી થાય? પ્રક્રિયકથી. દાખલા તરીકે કોઈ એક પ્રક્રિયા લો, સમજો કે પ્રક્રિયા है 1 મોલ પ્રક્રિયક R, કાલ્પનિક કોઈ પ્રક્રિયા 1 મોલ પ્રક્રિયક R, એમાંથી બને નિપજ P. 1 મોલ R પ્રક્રિયક है, એમાંથી બને 1 મોલ નિપજ P. રેડી? પ્રક્રિયક 1 મોલ R है, એમાંથી 1 મોલ નિપજ P બને. તો કોઈ પણ પ્રક્રિયા માટે, દાખલા તરીકે આમાં હું લઉં, આલેખ દોરું, સાંદ્રતા વિરુદ્ધ સમય. કોનો આલેખ? સાંદ્રતા વિરુદ્ધ સમય. હવે 0 સમયે 0 સમય હોય ત્યારે કોણ હાજર હોય? ફક્ત પ્રક્રિયક. હજી નિપજ બની હોય નહીં. તો 0 સમયે પ્રક્રિયક હાજર હશે તો એની સાંદ્રતા, તો આ સાંદ્રતા પ્રક્રિયકની. હવે જેમ જેમ સમય આગળ વધશે એમ પ્રક્રિયકની સાંદ્રતામાં શું થશે? ઘટાડો. સમય જેમ આગળ વધશે એમ સાંદ્રતામાં ઘટાડો થાય. નિપજની સાંદ્રતા 0 સમયે કેટલી હતી? 0. મોટો કૌંસ એટલે શું દર્શાવે? સાંદ્રતા. તો અહીંયા નિપજની સાંદ્રતા, તો પ્રક્રિયકની સાંદ્રતામાં શું થયું? ઘટાડો. નિપજની સાંદ્રતામાં શું થાય? વધારો. તો તમે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા લેશો, પ્રક્રિયાની શરૂઆત કોનાથી થાય? પ્રક્રિયકોથી. શરૂઆતમાં પ્રક્રિયકની જે સાંદ્રતા હોય ત્યારે નિપજની સાંદ્રતા 0 હોય. પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો થાય અને નિપજની સાંદ્રતામાં શું થાય? વધારો. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા લો, રાસાયણિક પ્રક્રિયા જેમ જેમ આગળ વધશે તેમ તેમ રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયકની સાંદ્રતામાં શું થશે? ઘટાડો. નિપજની સાંદ્રતામાં ક્રમશઃ શું થશે? વધારો. કોઈ પણ પ્રક્રિયાની અંદર, રાસાયણિક પ્રક્રિયા કોઈ પણ તમે લેશો તો શરૂઆત પ્રક્રિયકથી થાય. જેમ જેમ સમય આગળ વધશે એમ પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો થાય અને નિપજની સાંદ્રતામાં વધારો થાય. એનો મતલબ કે પ્રક્રિયામાં સાંદ્રતામાં બેમાં ફેરફાર થશે. પ્રક્રિયકની સાંદ્રતા બદલાશે સમય સાથે, નિપજની સાંદ્રતા બદલાશે, પણ પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો થશે અને નિપજની સાંદ્રતામાં વધારો થશે. ફેરફાર બેમાં થશે અને થતો જે ફેરફાર છે આ તત્વયુગ્મિતીય ગુણાંક બેના કેવા છે? સમાન. હે ને? હું એમ કહું કે શરૂઆતમાં સાંદ્રતા જે પ્રક્રિયક છે એની 1 મોલારિટી હતી. સાંદ્રતા જેમાં લેવાની? મોલારિટી અથવા
મોલ પ્રતિ લિટર અથવા મોલ લિટર ઇનવર્સ. રેડી? સાંદ્રતા કેમાં લેશું આપણે? મોલ લિટર ઇનવર્સ. તો 1 મોલ લિટર ઇનવર્સ હતી ત્યારે નિપજની હતી 0. 10 મિનિટ પછી જોયું એમાં માપ્યું સાંદ્રતા, પ્રક્રિયા અચળ કદે. પ્રક્રિયા કેવી થશે? આ કદમાં કોઈ ફેરફાર થતો નથી. 10 મિનિટ પછી જોયું તો પ્રક્રિયકની સાંદ્રતા જોવા મળી અને 0.8 મોલારિટી. કારણ કે પ્રક્રિયકની સાંદ્રતામાં તો શું થશે? ઘટાડો. તો નિપજની સાંદ્રતા ત્યારે કેટલી હશે? એ જ સમયે તો 1 મોલારિટી માંથી કેટલી ઘટી? 0.8 થઈ. તો ઘટાડો કેટલાનો થયો? 0.2 મોલારિટી પ્રક્રિયક ઘટ્યો તો એ શું બન્યું? નિપજ. તો આની કેટલી હોય? 0.2 મોલારિટી. તો જો જેમ જેમ સમય આગળ વધશે એમ પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો થતો જાય અને નિપજની સાંદ્રતામાં વધારો થતો જાય. રેડી? એટલે સમજાય કે કોઈ પણ પ્રક્રિયા હોય એ પ્રક્રિયામાં શરૂઆત પ્રક્રિયકથી થશે, પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો થતો જાય અને નિપજની સાંદ્રતામાં વધારો થતો જાય. પછી પ્રતિવર્તી પ્રક્રિયા હોય તો એ સંતુલને પહોંચશે. બરાબર? એનો કોઈ અત્યારે પ્રશ્ન નથી. વેગ ગણવા માટે પ્રક્રિયકની સાંદ્રતા લો અથવા નિપજની સાંદ્રતા લો, પણ કયો વેગ ગણી શકાય? ઓટોમોબાઈલમાં આપણે જે વેગ ગણવી કયો વેગ આવે? સરેરાશ. બે જુદા જુદા સમયગાળા, દાખલા તરીકે 60 કિલોમીટરનું અંતર કાપવા માટે 60 કિલોમીટરનું અંતર કાપવા માટે 1 કલાકનો સમય લાગ્યો તો કેટલો વેગ થયો? 60 કિલોમીટર પ્રતિ કલાક. બરાબર ને? એવી જ રીતે એમાંથી જે રાસાયણિક પ્રક્રિયાનો જે વેગ તો એમાં પેલો આવશે સરેરાશ વેગ. રેડી? બે પ્રકારના વેગ આવશે, એક સરેરાશ અને બીજો ત્વરિત અથવા તત્કાલીન. કોઈ એક જ સમયે અથવા સમયનો ફેરફાર 0 હોય ત્યારે જે વેગ ગણો એ શું કહેવી? ત્વરિત. પણ એ આગળ સમજાવશું, અત્યારે એની કોઈ જરૂર નથી. રાસાયણિક પ્રક્રિયાનો જે વેગ છે તો હવે આ જે પ્રક્રિયા છે આ બે શબ્દમાં કોઈ પડી એમાંથી કે અમુક ચોક્કસ સમયમાં સ્થાનમાં થતો ફેરફાર અથવા કાપેલું અંતર એટલે વેગ. પણ કયો? ઓટોમોબાઈલ. એવી જ રીતે આમાં ગણવાનું હોય, પણ હવે અહીંયા શું આવશે? સાંદ્રતા. રાસાયણિક પ્રક્રિયાની અંદર રહેલ કોઈ પણ એક નિપજ અથવા પ્રક્રિયકની એકમ સમયમાં થતો સાંદ્રતામાં ફેરફાર એને કહેવાય રાસાયણિક પ્રક્રિયાનો વેગ. તો કોઈ પણ તમે પ્રક્રિયા લેશો તો એમાં શરૂઆત પ્રક્રિયકથી થાય, પ્રક્રિયકની સાંદ્રતામાં શું થાય? ઘટાડો. અને નિપજની સાંદ્રતામાં શું થાય? વધારો. તો હવે પ્રક્રિયકને આધારિત વેગ ગણી શકો, નિપજની આધારિત પણ વેગ ગણી શકો. કારણ કે આ જે ઘટવાનો એટલી સાંદ્રતા વધે તો આપણે પ્રક્રિયક અને નિપજનો એ જુદો જુદો એમાંથી આલેખ દોર્યો. રેડી? પછી એમાંથી સમજવું. હાલો, અચળ કદે થતી એક કાલ્પનિક પ્રક્રિયા હે 1 મોલ આર, એમાંથી બને 1 મોલ નિપજ પી. રેડી? 1 મોલ આર એમાંથી બને 1 મોલ નિપજ પી. તો બંનેના આલેખ દોરશો. હાલો, આલેખ એ પ્રક્રિયક માટે. આલેખ કોના વિરુદ્ધ દોરવાનો? સાંદ્રતા. તો સાંદ્રતા કયા એકમમાં હશે? મોલ લિટર ઇનવર્સ. વિરુદ્ધ સમય. રેડી? જે પણ એકમમાં હોય એ. સાંદ્રતા મોલ લિટર ઇનવર્સ વિરુદ્ધ સમય.
હવે આ આલેખ લેવી આપણે પ્રક્રિયક માટે, બરાબર, અને આ એ નિપજ માટે. તો t બરાબર 0 સમયે શરૂઆતમાં પ્રક્રિયકની સાંદ્રતા અહીંયા હશે. એ સાંદ્રતામાં જેમ સમય આગળ વધશે તો પ્રક્રિયકની સાંદ્રતામાં શું થશે? ઘટાડો. નિપજની સાંદ્રતા 0 હતી, જેમ સમય આગળ વધશે નિપજની સાંદ્રતામાં શું થશે? વધારો. રેડી? હવે વેગ ગણવો હોય તો એક સમયગાળામાં, બે સમયના ગાળામાં સાંદ્રતામાં થતો ફેરફાર એમાંથી જોઈએ. તો આપણે કોઈ પણ એક લેવી, કે દાખલા તરીકે કોઈ સમયગાળો એમાંથી t1 સમય, કયો t1 સમય, એ જ સમય અહીંયા નિપજમાં લેવી. t1 સમય, એ t1 સમયે અહીંયા આ જે પ્રક્રિયકની સાંદ્રતા હશે એને હું કહું R1. બરાબર? પ્રક્રિયક જે એની સાંદ્રતા અહીંયા તો 0 સમય નથી, કોઈ સમય આપ્યો t1 સમયે પ્રક્રિયકની સાંદ્રતા એ R1, તો t1 સમયે નિપજની સાંદ્રતા એને કહું P1. તો t1 સમયે કોઈ એક સમય લીધો, આપણે પ્રક્રિયા આગળ ગઈ ને કોઈ એક સમય અથવા શરૂઆતનો લઈ લો, શરૂઆતમાં તો t1 0 થાય, 0 સમયે, પણ ટૂંકમાં કોઈ પણ સમયગાળો t1 સમયે પ્રક્રિયકની સાંદ્રતા એ R1, મોટો કૌંસ એટલે દર્શાવીએ સાંદ્રતા, મોલ લીટર ઇનવર્સ, તો R1. ત્યારે નિપજની સાંદ્રતા P1. બરાબર. હવે સમયગાળો જેમ આગળ ગયો t2 સમયે પ્રક્રિયકની સાંદ્રતા ઘટીને થઈ R2, અને એ t2 સમયે નિપજની સાંદ્રતા વધીને થઈ P2. તો બીજા આગળ t2 સમયે પ્રક્રિયકની સાંદ્રતા ઘટીને થશે R1 માંથી R2. t2 સમયની સાંદ્રતા એટલે R2, અત્યારે નિપજની સાંદ્રતા બરાબર P2. તો બે તબક્કા વચ્ચેનો સમયગાળાનો ફેરફાર લઈ લો, તો t2 માઇનસ t1 બરાબર શું કહેશો? ડેલ્ટા t. R2 માઇનસ R1 બરાબર થશે ડેલ્ટા R, પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ફેરફાર. P2 માઇનસ P1 બરાબર થશે ડેલ્ટા P, નિપજની સાંદ્રતામાં થતો ફેરફાર. તો હવે એ પ્રક્રિયાનો વેગ, પણ કયો વેગ? એ સરેરાશ વેગ ગણવો હોય તો હું લઉં પેલા પ્રક્રિયક માટે. કોના માટે? આ ફેરફાર શું થયો? ડેલ્ટા t. પ્રક્રિયકની સાંદ્રતાનો ફેરફાર ડેલ્ટા R, આ સમયનો ફેરફાર ડેલ્ટા t, સાંદ્રતામાં ફેરફાર નિપજ ડેલ્ટા P. તો હવે પ્રક્રિયક માટે કોઈ પણ એક પ્રક્રિયકને આધારે, બરાબર, તેમાં રાસાયણિક પ્રક્રિયાનો સરેરાશ વેગ, વેગને દર્શાવશું અહીંયા સ્મોલ r વડે. કોના વડે? r વડે. સરેરાશ એટલે નીચે લખશું અહીંયા a વડે. સરેરાશ વેગ એટલે એની સંજ્ઞા, વેગ એટલે r વડે દર્શાવશું, સરેરાશ એટલે એવરેજ. એવી સરેરાશ વેગ બરાબર શું થશે? વેગ બરાબર સાંદ્રતામાં થતો ફેરફાર છેદમાં સમયમાં થતો ફેરફાર. પ્રક્રિયકની
સાંદ્રતાનો ફેરફાર અને સાંદ્રતાનો ફેરફાર થવા માટે લીધેલો સમય, બરાબર, અથવા સમયમાં થતો ફેરફાર. પ્રક્રિયકની સાંદ્રતાનો ફેરફાર છેદમાં એ સાંદ્રતામાં થતા ફેરફાર માટે લીધેલો સમય અથવા સમયમાં થતો ફેરફાર. હાલો, પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ફેરફાર એટલે તો કે અંતિમ R2 એમાંથી બાદ કરો R1 એટલે ડેલ્ટા R. પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ફેરફાર છેદમાં પહેલા અહીંયા સૂત્ર લખવી પછી આગળ લઈ જાય. સાંદ્રતામાં થતો ફેરફાર ગણવો એટલે શું થાય? R2 માઇનસ R1, બરાબર ને, છેદમાં સમયનો ફેરફાર T2 માઇનસ T1 એટલે ડેલ્ટા T, T2 માઇનસ T1. તો આ શું થાય? ડેલ્ટા R. તો ડેલ્ટા R પ્રક્રિયકની સાંદ્રતાનો ફેરફાર છેદમાં ડેલ્ટા T સમયનો ફેરફાર અથવા એના માટે લીધેલો સમય. તો અહીંયા જે જવાબ મળશે એ તમને સાંદ્રતા જ મળશે, પણ કઈ સાંદ્રતા? પ્રક્રિયકની જેટલી સાંદ્રતા ઘટી હશે એ સાંદ્રતા અને સાંદ્રતાના ઘટાડા માટે લીધેલો સમય. હવે અહીંયા આગળ નિશાની આવશે માઇનસ. શું મૂકવામાં આવે સૂત્રમાં? પ્રક્રિયક માટે માઇનસ. હવે માઇનસ કેમ? દાખલા તરીકે શરૂઆત હોય, કોઈ પણ પ્રક્રિયકની સાંદ્રતા R1 હોય, T2 સમયે R2 થાય તો આ બે માંથી કઈ વધારે હોય? R1 વધારે હોય ને, કારણ કે R1 માંથી R2 પ્રક્રિયકની સાંદ્રતામાં તો શું થવાનું છે? ઘટાડો. તો R2 માંથી તમે R1 બાદ કરો તો જવાબ કેવો મળે? માઇનસ. દાખલા તરીકે એમ કહું, જો R1 એ 1 મોલારિટી, R2 એ 0.8 મોલારિટી, સમય 10 મિનિટ અથવા 10 સેકન્ડ, 10 સેકન્ડ. તો એમ કહું સરેરાશ વેગ ગણો તો સાંદ્રતામાં ફેરફાર R2 માઇનસ R1 તો કેટલો થાય? માઇનસ 0.8 માઇનસ 1 એટલે માઇનસ 0.2 છેદમાં સમયમાં થતો ફેરફાર એટલે 10 અથવા લીધેલો સમય. તો જવાબ કેટલો થાય? માઇનસ 0.02. વેગ માઇનસમાં હોય ન હોય તો એને પ્લસ રાખવા માટે, કારણ કે અહીંયા સાંદ્રતામાં જે થતો ફેરફાર એ માઇનસ હશે તો એને પ્લસ રાખવા માટે શું કરવું પડશે? બરાબર, એને પ્લસ રાખવા માટે આ માઇનસ ની નિશાની બોલી દીધી. કેમ? કે માઇનસ શું દર્શાવે છે? ઋણ નિશાની એ દર્શાવે છે કે પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો. ઋણ નિશાની શું સૂચવે? પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો થાય. તો -1 વડે ગુણી દો તો આ જવાબ કુલ પ્લસ થઈ જાય. પણ ખાસ યાદ રાખજો, પ્રક્રિયકનો સરેરાશ વેગ ગણો તો આગળ નિશાની માઇનસ ની મૂકવાની. તો અહીંયા જે પ્રક્રિયક માટે ગણો હતો, આ જે સરેરાશ વેગ છે એ જ બરાબર થશે અત્યારે પ્રક્રિયકના વિઘટનનો વેગ. આ કોને આધારે ગણ્યું? પ્રક્રિયક. તો આ જે વેગ થયો હોય પ્રક્રિયકના વિઘટન થવાનો વેગ કહેવાય ને. પ્રક્રિયાના વેગ જેટલો જ છે, સરેરાશ વેગ જેટલો, તો એ પ્રક્રિયકના વિઘટન થવાનો વેગ અથવા એ કુલ પ્રક્રિયાનો સરેરાશ વેગ, અથવા અહીંયા બીજો શબ્દ હશે, જો અદ્રશ્ય થવાનો વેગ. અદ્રશ્ય એટલે વિઘટન, કારણ કે પ્રક્રિયક તો ઓછો થવાનો હોય ને, તો અદ્રશ્ય થવાનો વેગ. હવે લેવી નિપજ માટે. તો નિપજનું ઉત્પાદન થાય તો નિપજના ઉત્પાદનનો વેગ અથવા નિપજના દ્રશ્ય થવાનો વેગ, તો એના બરાબર સરેરાશ વેગ એવરેજ સરેરાશ વેગ બરાબર નિપજની સાંદ્રતાનો ફેરફાર છેદમાં લીધેલો સમય.
તો બરાબર P2 માઇનસ P1, તો નિપજની સાંદ્રતા વધે છેદમાં લીધેલો સમય T2 માઇનસ T1, તો બરાબર પ્લસ ડેલ્ટા P અપોન ડેલ્ટા T, નિપજની સાંદ્રતામાં થતો ફેરફાર છેદમાં સમયનો ફેરફાર. તો પ્લસ નિશાની શું સૂચવે? ધન નિશાની નિપજની સાંદ્રતામાં વધારો. ધન નિશાની એ શું સૂચવે કે જે નિપજ એની સાંદ્રતામાં શું થાય? વધારો. તો ખાસ યાદ રાખજો એમાંથી. તો આજે પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ફેરફાર અને સમયમાં ફેરફાર લેશો તો એને કહેવાય પ્રક્રિયકના વિઘટન થવાનો વેગ અથવા અદ્રશ્ય થવાનો વેગ. નિપજ કોઈ લેશો, નિપજની સાંદ્રતામાં થતો ફેરફાર અને સમયનો ફેરફાર લેશો તો બનશે નિપજનો ઉત્પાદન થવાનો વેગ. પણ અહીંયા તત્વયુગ્મિતીય ગુણાંક સમાન છે. એક મૂળ પ્રક્રિયકમાંથી એક મૂળ નિપજ બને તો પ્રક્રિયકનો વિઘટન થવાનો વેગ અને નિપજનો ઉત્પાદન થવાનો વેગ બંને કેવા હશે? સમાન હશે. અને એ કોને જેટલા હશે? જે વિઘટન કે ઉત્પાદન થવાનો જે વેગ એ જ રાસાયણિક પ્રક્રિયાનો સરેરાશ વેગ. તો છેલ્લે સરેરાશ વેગ બરાબર જો લખવું હોય, સરેરાશ વેગ આ ફરજિયાત યાદ રાખજો, v બરાબર માઇનસ ડેલ્ટા r પ્રક્રિયકની સાંદ્રતાનો ફેરફાર છેદમાં લીધેલો સમય અથવા સમયનો ફેરફાર બરાબર આ જેટલું જ હોય પ્લસ નિશાની મૂકવાની જરૂર નથી, નિપજની સાંદ્રતાનો ફેરફાર છેદમાં સમયનો ફેરફાર. તો સરેરાશ વેગ બરાબર માઇનસ, શોર્ટમાં આપણે એવું બોલશું r એવી સરેરાશ વેગ બરાબર માઇનસ ડેલ્ટા r અપોન ડેલ્ટા t બરાબર ડેલ્ટા p અપોન ડેલ્ટા t. પ્રક્રિયક અથવા નિપજ કોઈ પણ એક પ્રક્રિયક કે નિપજના વિઘટન અને ઉત્પાદન થવાનો વેગ એટલે સરેરાશ વેગ થશે. તો આ માઇનસ નિશાની પ્રક્રિયક માટે નહીં ભૂલવાની. હવે લેવી કે સરેરાશ વેગનો એકમ. હવે એકમ શું હોઈ શકે? તો કે ઉપર શું હોય? સાંદ્રતાનો ફેરફાર લો એટલે મૂળ તો સાંદ્રતા જ આવશે, ઉપર સાંદ્રતા એમ છેદમાં સમય. તો સામાન્ય એકમ તરીકે લખવું હોય શું લખો? સાંદ્રતાના છેદમાં સમય. બરાબર ને? ઉપર સાંદ્રતા આવશે છેદમાં સમય આવશે. હવે સાંદ્રતાનો વ્યવહારિક એકમ કયો? સાંદ્રતા તો કેમ લેશો? મોલ લીટર ઇન્વર્સ. બરાબર ને? અને સમય લેશું એસઆઈ એકમ તરીકે સેકન્ડ. તો શું થાય? એકમ મોલ લીટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ. આ સામાન્ય એકમ. પછી આ સમયની જગ્યાએ કોઈ પણ હોઈ શકે. સમય મિનિટમાં આવવો હોય તો શું થાય? મોલ લીટર ઇન્વર્સ મિનિટ ઇન્વર્સ. કલાકમાં હોય તો મોલ લીટર ઇન્વર્સ મિનિટ કલાક ઇન્વર્સ. વર્ષમાં હોય તો વર્ષ ઇન્વર્સ. સમય કોઈ પણ માં હોય પણ એકમ સાંદ્રતાનો એકમ, સાંદ્રતાનો વ્યવહારિક એકમ મોલ લીટર ઇન્વર્સ. સમય કોઈ પણ માં હોય તો મોલ લીટર ઇન્વર્સ, સમય ઇન્વર્સ, સેકન્ડ ઇન્વર્સ, મિનિટ ઇન્વર્સ, કલાક ઇન્વર્સ, વર્ષ ઇન્વર્સ કોઈ પણ હોય એમાંથી. બરાબર? તો એકમ હવે એમ કે વેગનો એકમ કયો? તો કે મોલ લીટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ. જો વેગનો એસઆઈ એકમ કે ને, કયો એકમ? એસઆઈ એકમ. ખાસ ધ્યાન રાખજો, ઉપયોગ નહીં કરવી. ઉપયોગ આપણે આજ કરશું મોલ લીટર ઇન્વર્સ નો. પણ સાંદ્રતાનો એસઆઈ એકમ શું થાય? મોલ પ્રતિ મીટર ક્યુબ, મોલ ને સ્ત્રી. અને સમયનો સેકન્ડ તો સેકન્ડ ઇન્વર્સ. કયો એકમ? એસઆઈ એકમ વેગનો. વેગનો એસઆઈ એકમ મોલ મીટર ક્યુબ સેકન્ડ ઇન્વર્સ. તો વેગનો એકમ મોલ લીટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ એટલે કે સમય ઇન્વર્સ, સેકન્ડ, મિનિટ કે કોઈ પણ હોય એમાંથી. તો એક સરેરાશ વેગ બરાબર યાદ રાખજો ખાસ કે સરેરાશ વેગ બરાબર માઇનસ પ્રક્રિયકની સાંદ્રતાનો ફેરફાર છેદમાં
સમયનો ફેરફાર બરાબર નિપજની સાંદ્રતાનો ફેરફાર છેદમાં સમયનો ફેરફાર આ બંને વેગ સરખા છે કારણ કે તત્વયુગ નિત્ય ગુણાંક સરખા છે એક સરેરાશ વેગ બરાબર થશે એકમ તો કે મોલ લીટર ઇનવર્સ સમય ઇનવર્સ સમય જે પણ હોય એમાં સામાન્ય સેકન્ડનો ઉપયોગ થશે એસઆઈ એકમ મોલ મીટર -3 સેકન્ડ ઇનવર્સ મોલ મીટર -3 સેકન્ડ ઇનવર્સ ખબર પડી તો કોને વેગ કહેવાય સરેરાશ વેગ માહિતી મળી ગઈ એમાંથી તો કોઈ પણ શબ્દ તરીકે વાપરે તો રાસાયણિક પ્રક્રિયાનો વેગ અને એનો એકમ આ બે વસ્તુ ખાસ કમ્પ્લીટ કરી નાખજો તો આ પ્રમાણે એમાં કોઈ વસ્તુ બાકી હોય તો એમાં લખ નાખવાનું કમ્પ્લીટ ખબર પડી તો આગળ એ સરેરાશ વેગ હજી આધારિત એમાંથી એકમને આધારિત બીજું એમાંથી ત્વરિત વેગ માટે એ પછી આપણે એમાંથી લેશું આટલું રાસાયણિક પ્રક્રિયાનો વેગ અને તેના એકમો કોયડો 4.1 પહેલા જે છે એટલું એ કમ્પ્લીટ કરી નાખવાનું એમાંથી એ ઉદાહરણને આધારિત પછી હું સમજૂતી આપીશ બરાબર